વડોદરા મહાનગરપાલિકા દ્વારા 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। સયાજી બાગના બોન્સાઈ પાર્ક ખાતે આજે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સમગ્ર દેશમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવ સાથે કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન સયાજી બાગ ખાતે આવેલા બોન્સાઈ પાર્કમાં કરવામાં આવ્યું। પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન પાલિકાના અધિકારીઓ કર્મચારીઓએ દેશની સ્વતંત્રતા, એકતા અને સાર્વભૌમત્વની રક્ષા માટે પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમ ગૌરવપૂર્ણ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં યોજાયો હતો, જ્યાં રાષ્ટ્રપ્રેમ અને લોકસેવાની ભાવના સ્પષ્ટ જોવા મળી હતી। આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત શહેરના અનેક કાઉન્સિલરો અને મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા। મીડિયાના મિત્રોને આભાર। આજે સયાજી બાગ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત રિપબ્લિક ડે સેલિબ્રેશન્સમાં આપ બધા અહીંયા પધાર્યા છો। આજે વડોદરા મહાનગરપાલિકાની જે ટીમ દ્વારા આ ધ્વજવંદન કાર્યક્રમ સયાજી બાગ ખાતે આયોજન કરી છે, એમાં વડોદરા મહાનગરપાલિકાના તમામ પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓશ્રીઓ અહીંયા હાજર છે। જે રીતનું આખા દેશની નેતૃત્વ અને રાજ્યની જે નેતૃત્વ છે અને સાથે વડોદરાની ટીમ પણ સાથે મળીને વડોદરાની વિકાસલક્ષી કામોમાં અમે સાથે મળીને કામગીરી કરવાના છે। ત્યારે આજના દિવસમાં, ખાસ કરીને ગણતંત્ર દિવસમાં, આપણે દેશને બંધારણ આપવાનું જે કામગીરી કરી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમના સાથે જે મળેલા જે કમિટી અને દેશની આઝાદી આપવાના મહાત્મા ગાંધીજી અને તમામ ભારત દેશના નેતૃત્વને અમે આજે યાદ કરીએ છીએ। દેશની વિકાસલક્ષી કામો સાથે સાથે આપણે જૂના હિસ્ટ્રીને પણ ના ભૂલવું જોઈએ। જે દેશની આઝાદીથી લઈને બંધારણ આપનાર તમામને અમે યાદ કરવું જોઈએ। આજે અમે એ કહેવા માંગીએ છીએ કે વડોદરાની જે વનથંભી યાત્રા છે વિકાસનો, એને કાયમ રાખવાના છે અને આ જ રીતનું વિકાસલક્ષી કામો સાથે વડોદરાની સિટીના તમામ નાગરિકોને સુખાકારી કામો, તમામ ઉપલબ્ધિ વડોદરા મહાનગરપાલિકામાં કરવા માટે અમે કટિબદ્ધ રીતે કામગીરી કરવાના છે। થેન્ક યુ। ભારત દેશ અને જેનું સમગ્ર વિશ્વમાં જેના બંધારણને આધારસ્તંભ માનવામાં આવ્યો છે, ત્યારે આજે 77મો પ્રજાસત્તાક દિવસ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શીર્ષસ્થ નેતૃત્વમાં આજે સમગ્ર દેશ વિકાસની ક્ષિતિજો સર કરી રહ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ સંયુક્ત પ્રયાસો થકી વડોદરા શહેરના વિકાસની ગતિને તેજ બનાવવા માટે સૌ સાથે મળીને સંયુક્ત પ્રામાણિક પ્રયાસો થકી આજે આ ગતિને તેજ બનાવી શક્યા છે। પ્રતિવર્ષ 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે। વડોદરા શહેરના શ્રીમંત રાજવી સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા વડોદરા શહેરને આપવામાં આવેલું એક ઉત્તમ અનુપમ નજરાણું એટલે કે સયાજી બાગ, આજે આ સયાજી બાગ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, આ વિસ્તારમાં આ ગાર્ડનમાં આવતા મોર્નિંગ વોકર્સ, આપણે સૌ જાણીએ છીએ તેમ બાળ મેળાનું આયોજન છે, ત્યારે બાળ મેળાના જે આવેલા મહેમાનો છે, શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, નાગરિકો સૌએ સાથે મળી અને ઉત્સાહ, ઉમંગ અને ઉર્જાથી આજે ધ્વજવંદન કર્યું અને એકમેકને આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી। આભાર।